દીવમાં અગ્નિશમન દળના જવાનો દ્વારા ફાયર સર્વિસ ડે પર શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। દીવ અગ્નિશમન દળના પ્રાંગણમાં દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાની ઉપસ્થિતિમાં સલામી પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આજથી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસ વીકની ઉજવણી કરીને વિવિધ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાશે। ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડના જહાજમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી, જેમાં ફરજ નિભાવવા ગયેલા ફાયર જવાનોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ફાયરમેનના આ બલિદાનને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 14 अप्रैल 2026 के दिन हम अग्निशमन सेवा दिवस मनाते हैं, जो शहीद वीर जवानों को श्रद्धांजलि देते हैं। 14 अप्रैल 1944 के दिन मुंबई डॉकयार्ड में एक जहाज में बड़ा विस्फोट हुआ था। उस विस्फोट में हमारे जवानों ने प्राणों की आहुति दी थी। जवानों को श्रद्धांजलि देने के लिए हम हर साल ये अग्निशमन सेवा दिवस मनाते हैं।